વર્મિસેલી ઇડલી બનાવવાની રીત. સૌથી પહેલાં તેની સામગ્રી જોઈએ. 2 કપ તોડેલી વર્મિસેલી, 3/4 જેટલો કપ રવો સોજીનો, 1 કપ દહીં, 4 ટેબલસ્પૂન તેલ, 1 ટેબલસ્પૂન રાઈ, 2 ટેબલસ્પૂન અડદની દાળ, 1 ચપટી હિંગ, 1 ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં, 3 થી 4 કઢી પત્તા, મીઠું સ્વાદ પ્રમાણે નાખો, 2 ટેબલસ્પૂન ફ્રૂટ સોલ્ટ પીરસવા માટે, સાંભાર અને નાળિયેરની ચટણી. વર્મિસેલી ઇડલી બનાવવાની રીત. એક પહોળી નોનસ્ટિક પેનમાં 4 ચમચી તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ, અડદ દાળ, હિંગ, કાજુ અને કઢી પત્તા ઉમેરો. મધ્યમ આંચ પર થોડી સેકન્ડ માટે સાંતળો. સોજી ઉમેરો અને મધ્યમ આંચ પર 2 થી 3 મિનિટ માટે સાંતળો. સતત હલાવતા રહો. વર્મિસેલી ઉમેરો અને મધ્યમ આંચ પર 2 મિનિટ માટે સાંતળો. ક્યારેક ક્યારેક હલાવતા રહો. આંચ બંધ કરો અને એક ઊંડા બાઉલમાં કાઢીને સહેજ ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં મીઠું અને દહીં ઉમેરો. બરાબર મિક્સ કરો. ઇડલીને બાફતા પહેલાં જ ફ્રૂટ સોલ્ટ અને થોડું પાણી તેના પર છાંટો. જ્યારે પરપોટા બને ત્યારે હળવેથી મિક્સ કરો. ગ્રીસ કરેલા દરેક ઇડલીના મોલ્ડમાં થોડું ખીરું રેડો અને સ્ટીમરમાં 10 થી 12 મિનિટ માટે અથવા ઇડલીઓ રંધાઈ જાય ત્યાં સુધી બાફો. વધુ ઇડલીઓ બનાવવા માટે બાકીના ખીરા સાથે આગળની રીતનું ફરીથી પુનરાવર્તન કરવાનું. ઇડલીઓને સહેજ ઠંડી થવા દો અને તેને મોલ્ડમાંથી કાઢી લો. વર્મિસેલી ઇડલીને ગરમ ગરમ સાંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસો. હવે આ રીત પૂરી થઈ ગઈ. વર્મિસેલી ઇડલી બનાવવાની સૌથી સરળ રીત હતી.